એનએબીએસની ટીમ વડોદરા ખાતે સયાજી હોસ્પિટલ ખાતે આવવાની હોય તૈયારીઓ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। મહત્વની અપડેટ એ છે કે જ્યારે કોઈ આવી ટીમો આવતી હોય, કેન્દ્ર સરકારની આવી ટીમો, રાજ્ય સરકારની આવી કોઈ ટીમો આવતી હોય ત્યારે જ કામગીરી પૂરજોશમાં ચાલે છે। આ સયાજી હોસ્પિટલ અનેકવાર ચર્ચામાં રહેતું હોય છે। ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે કે રંગરોગાન અને સાફ સફાઈ ખૂબ ઝડપથી અને ખૂબ ત્વરિત થઈ રહી છે। સામાજિક કાર્યકર્તા પહોંચ્યા છે, તેઓ કહ્યું કે આ દેખાડા પૂરતું કરવામાં આવ્યું છે। શહેરની સયાજી હોસ્પિટલમાં એનએબીએચની ટીમ દ્વારા 3 દિવસ સુધી નિરીક્ષણ કરવામાં આવશે। સયાજી હોસ્પિટલના તંત્ર દ્વારા હોસ્પિટલમાં જૂની સ્ટ્રેચર, વ્હીલચેર જેવા સાધનોને રિપેર કરવાની રંગરોગાનની કામગીરી શરૂ કરાઈ છે। અત્યાર સુધી વપરાઈ રહેલા આવા તૂટેલા ફૂટેલા સાધનો જ ઉપયોગ કરાઈ રહ્યા હતા, પરંતુ હવે એનએબીએચની ટીમ સમક્ષ દેખાડો કરવા માટે આ કામગીરી કરવામાં આવી રહ્યો તેવા ગંભીર આક્ષેપ સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર દ્વારા કરવામાં આવ્યા છે। मारना तो रिक्शेला पट्टा मारा हमारे आवाज 70 में काई छे એમના ટાર્ગેટ બધા સ્વીચના હેન્ડલ તમે દબાવશો, સ્વીચ કરશો એટલે અંદર રહેલો પાવડર, વોટર, CO2 જે બી હશે ડિસ્ચાર્જ મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં આજ રોજ તમે જોશો કે નવીન સ્ટ્રેચરો, વ્હીલચેરો સાથે સાથે અનેક સુવિધાથી સજ્જ બતાવવા માટેનું જે આ મસ્ત મોટું ષડયંત્ર રચ્યું હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે। જ્યારે એસએસજી હોસ્પિટલમાં કોઈ પણ જાતની ટીમ આવતી હોય, બહારની ટીમ આવતી હોય, સાથે જે કહેવાય છે કે કોઈ તંત્રી મંત્રી આવતો હોય છે ત્યારે લાલી લિપસ્ટિક, મેકઅપ પાવડર લગાવીને સજ્જ કરવામાં આવે છે। પરંતુ ખાસ કરીને મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ હોય ત્યારે ગ્રામીણ વિસ્તારના સાથે સાથે અનેક રાજ્યના લોકો અહીંયા ગાડી પોતે સારવાર અર્થે આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તમે જોશો કે જે લોકો અહીંયા ગાડી વલખા મારી રહ્યા છે, એક્સરેમાં જાઓ, સોનોગ્રાફીમાં જાઓ, સિટી સ્કેનમાં જાઓ, એટલે ગોળ લોકો ભટકી રહ્યા છે। અને જ્યારે કોઈક તંત્રી મંત્રી અથવા તો કોઈક બહારની ટીમ આવતી હોય છે ત્યારે તમે જોશો કે નવા સ્ટ્રેચરો કાઢવામાં આવે છે, નવા વ્હીલચેરો, પરંતુ એસએસજી હોસ્પિટલમાં તમે તાત્કાલિક વિભાગની અંદર જોશો કે અહીંયા એક પણ વ્હીલચેર નથી। એટલે જ્યારે કોઈ પેશન્ટથી સુવાતું ના હોય તે વખતે તમે જોશો કે અહીંયા આગળ કોઈ વ્હીલચેર નથી અને જે સ્ટ્રેચરો છે આ સ્ટ્રેચરો પણ થરથર ગગડેલા જેવા છે કે જે એના વ્હીલોના ઠેકાણા નથી। કેટલાક સ્ટ્રેચરો ફૂટેલી હાલતમાં છે। એટલે અમારી ખાસ માંગણી એક જ છે કે આ દેખાડો કરવાનું બંધ કરો, કારણ કે વડોદરા શહેરમાં જે એસએસજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અને હોસ્પિટલ દેશ વિદેશમાં પ્રતિષ્ઠિત છે, અને ખાસ કરીને જ્યારે એસએસજી હોસ્પિટલનું નામ ખરાબ થતું હોય છે ત્યારે અમે તંત્રને જગાડવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ રીતની જે કહેવાય છે કે દેખાડા પૂરતી કામગીરી ન કરવી જોઈએ તેવી અમારી માંગ છે। ચોક્કસથી તમે એસએસજી હોસ્પિટલમાં ચારે બાજુ જશો કે જે ઓર્થોપેડિક વિભાગ હોય, તાત્કાલિક વિભાગ હોય, સાથે સાથે પ્રસૂતિ ગૃહ, આ તમામ વિભાગોની અંદર ફાયરમાં પણ તમે જોશો કે કેટલાક બોટલો જે ખળખળતી હાલતમાં છે, કેટલાકની ડેટ પતી ગઈ છે। સાથે જે કહેવાય છે કે જ્યારે કોઈ તંત્રી મંત્રી આવતા હોય છે ત્યારે આ લોકો ઓનલી જે તમામ કર્મચારીઓને ભેગા કરી અને ક્યાંક ને ક્યાંક મોકડ્રીલનું આયોજન કરતા હોય છે, પરંતુ ખાસ કરીને આ દેખાડા પૂરતી કામગીરી છે। હકીકતમાં તમે જોશો કે અહીંયા ગાડી ફાયરની જે સેફટીના સાધનો હોવા જોઈએ આ સાધન સામગ્રીની પણ અછત જોવા મળી રહી છે। સાથે સાથે જે ફાયર કર્મચારીઓ છે આ પણ ક્યાંક ને ક્યાંક પોતે ઘોર નિંદ્રામાં હોય એ રીતની જોવા મળી છે। હાલમાં તમે જોશો કે જ્યારે કોઈ ટીમ આવતી હોય ત્યારે એસઆઈ હોય છે, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, સાથે સાથે જે તે લાગતા વળગતા આરએમઓ વિભાગના અધિકારીઓ, આ તમામ લોકો તમે જોશો કે હાલમાં જે તમામ જગ્યા ઉપર ચેકિંગ કરી રહ્યા છે, પરંતુ અમારી માંગણીને અમારી લાગણી એક જ છે કે ઓનલી દેખાડા પૂરતી કામગીરી ન કરશો, પ્રજાના હિત માટે કરો, પ્રજાની સુખાકારી માટે કરો, અને જે સુવિધાઓ સવલતો ઊભી કરવાની જરૂર છે તે કરવાની જરૂર, પરંતુ ખાસ કરીને આજે દેખાડો કરવામાં આવે છે દેખાડું કરવાનું બંધ કરી દો તેવી અમારી ખાસ માંગણી છે।